ગુજરાતના લોકસભામાં આ પ્રવાસ અને વિદેશી વિધેયક 2025 રજૂ કરવામાં આવ્યું. દેશની આ પ્રવાસ નીતિઓને આધુનિક અને મજબૂત બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. આ વિધેયક 4 જૂના કાયદાઓને સ્થાને લાવીને એક સમગ્ર અને સુવ્યવસ્થિત કાયદાનું નિર્માણ કરે છે, જે વિદેશીઓના પ્રવેશ, નિવાસ અને પ્રશાસનને નિયમિત કરે છે. આ નવા કાયદા હેઠળ વિદેશીઓ માટે ભારતમાં પ્રવેશ કરવા માટે માન્ય પાસપોર્ટ અને વિઝા અનિવાર્ય રહેશે. કાયદાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડનો સામનો કરવો પડશે, જેમ કે માન્ય દસ્તાવેજો વગર પ્રવેશ કરવા માટે 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરનારાઓને 2 થી 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખથી 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ વિધેયક હેઠળ હોટેલ્સ, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સને તેમના ઉપર આવેલા વિદેશીઓની માહિતી સરકારી અધિકારીઓને આપવી ફરજિયાત રહેશે, જેથી તેમના નિવાસની અવધિ અને ગતિવિધિઓની યોગ્ય દેખરેખ રાખી શકાય. આ પગલાઓ દ્વારા સરકાર દેશની સુરક્ષા અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ નવા કાયદા દ્વારા ભારતની આ પ્રવાસ નીતિઓને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ બંને માટે મહત્વપૂર્ણ છે. આધુનિક અને મજબૂત નિયમો દ્વારા વિદેશીઓની ગતિવિધિઓ પર યોગ્ય નિયંત્રણ રાખી શકાશે અને ભવિષ્યમાં સંભવિત પડકારોનો સામનો કરવામાં સરળતા રહેશે.